વાત કરીએ રાજકોટમાં જન્મદિવસની ઉજવણી અંગે ધારાસભ્યએ બચાવ કર્યો છે, જેમાં જન્મદિવસની ઉજવણી અંગે ધારાસભ્ય દર્શિતા શાહે પોતાનો બચાવ કર્યો છે। ગઈકાલે અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હતો। આ સાથે જ દર્શિતા શાહે બચાવ કર્યો છે। ફોનથી પહેલા શુભેચ્છા સંદેશ સવારે આપ્યો હતો, જેમાં હવે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા હું રૂબરૂ ગઈ હતી તેવું દર્શિતા શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। મહિલા મોરચાના બહેનો ત્યાં પહેલેથી જ કેક લઈને આવ્યા હતા તેવું પણ કહ્યું હતું। હું ગઈ ત્યારે કેક કપાઈ ગઈ હતી તેવું દર્શિતા શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી। બપોરે 12:30 વાગ્યાની આસપાસ મારે બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો? ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું। એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે, તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો, તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ। તે બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ। જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર 1ની ટીમ અને બીજા બધા મહિલા મોરચા, મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા। ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધાએ કેક ખાઈ પણ લીધી હતી અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી, એ લોકો ફોટા પાડતા હતા, એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી। સ્વાભાવિક છે કે બધા 69 વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય, મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાઓ। અને હું બરાબર એ સમયે પહોંચી। હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને, તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ, હું કેક પણ નહોતી લઈ ગઈ, હું ફૂલનો ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ। માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી।